કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આવી ગયા પાછા એક આજે નવી ડીશ સાથે અને 1:30 વાગી ગયું છે. બનાવવાનું બધું લેટ ચાલે છે અને બહાર વાતાવરણ રેની ડે જેવું છે, રેન છે મતલબ, અને 17 ડિગ્રી જેવું બતાવે છે. અને તો આજે એક મેક્સિકન ડીશ બનવાની છે જેમાં કટિંગ બહુ બધું હોય, બનાવવાનું કંઈ ના હોય એટલું કટિંગ હોય. તો આજે આપણે બનાવીશું મેક્સિકન ડીશ બરીટો બાવ. ચાલો બતાવો. તો અહીંયા ઓલમોસ્ટ બધું રેડી છે. જુઓ, તમે જોઈ શકો છો. અહીંયા છે આદુ, લસણ, મરચાં, કોર્ન છે બોઇલ કરેલા, અહીંયા રાજમા બોઇલ કરીને રેડી રાખ્યા છે. ટામેટું મેં કટરમાં કટ કર્યું છે. અહીંયા ડુંગળીને કટ કરી છે, એ બી કટરમાં. અહીંયા એક કેપ્સિકમ લીધું છે અને અહીંયા છે બ્રાઉન રાઈસ. અને અહીંયા બી તમે જોઈ શકો છો. જેમ જેમ યુઝ કરતા જઈશું એમ હું તમને કહેતી જઉં છું. તો આજના જે રાઈસ, સૌથી પહેલાં આપણે રાઈસને જે કૂક કરેલું છે ને જેની સાથે એને એડ કરવાનું છે એ આપણે બનાવતા જઈએ અને તમને બતાવતા જઈએ. તો એ બ્રાઉન રાઈસ મેં લીધા છે. એના બદલે તમે વ્હાઈટ રાઈસ બી લઈ શકો, કોઈ સ્ટીકી રાઈસ અહીંયા મળે છે એ બી તમે લઈ શકો, કિનોવા બી લઈ શકો. તો અહીંયા મેં લીધા છે બ્રાઉન રાઈસ. સૌથી પહેલાં આપણે બ્રાઉન રાઈસને ફક્ત ને ફક્ત બટરમાં જ, અહીં મેં આજે લોખંડનું લીધું છે તાતું. અહીંયા ફાસ્ટ જ રાખવાનું, જ્યારે આ એકદમ ફાસ્ટ ઉપર સોતે કરવાના છે રાઈસને, એટલે આપણે બહુ અહીંયા ફાસ્ટ રાખીએ. અહીંયા લસણ લઈ લઈશું બહુ બધું. બટર અને લસણ આ બંને ભેગું થાય એટલે એની સ્મેલ કેવી આવે તમને ખબર જ હશે. તો અહીંયા એ નાખીને થોડુંક લીલું મરચું નાખીશું અને થોડુંક આદું અને સોતે કરીશું. કાચું ના રહી જાય ખાસ ધ્યાન રાખવું પડે, નહીં તો જ્યારે આપણે ખાતા હોય ને ત્યારે આપણને મોઢામાં કાચું કાચું લાગે ને એની વાત આપણને ગમે નહીં. તો બરાબર આ થઈ જાય એટલે એની અંદર જ આપણે કોથમીર નાખવાની છે. કોથમીર જો તમે જોઈ શકો છો. સાથે જે કોર્ન આપણે બોઇલ કરીને રાખ્યા છે એ કોર્ન નાખી દઈશું. થોડા રહેવા દઈશું. તો બરીટો બાઉલ અને બરીટો રેપ બંને બને. તો આપણે આજે બરીટો બાઉલ બનાવવાના છે. મીઠું આમાં જ નાખી દઈશું અને આમાં તો મેં ઓલરેડી નાખી દીધું. એમાં બહુ વધારે પડતો કોઈ મસાલા કે એવું કંઈ ખાસ આવે નહીં. ઓકે, તો અહીંયા રેડી થઈ ગયું છે. ફાસ્ટ ઉપર જ બનાવવાનું, એટલે જ મેં આ જાડું જોઈતું હતું તો મેં આ લોખંડનું યુઝ કર્યું છે. આજે તમારી જોડે જે હોય યુઝ કરવાનું, પણ જાડા તળિયાવાળું લેવાનું. જેટલા રાઈસ જોતા હોય એટલા નાખી. મેં આજે જે બતાવવા માટે વિડીયો નહીં, ખાલી 2 દિવસ માટે બધું પ્રિપેર થતું હોય એટલે રાઈસ આટલા છે જોઈ લો તમે. તો અહીંયા બીજું કોઈ જાજા મસાલા આમાં નાખવાના નથી અને આપણા રાઈસ અહીંયા તૈયાર છે. બંધ કરી દઈશું અને એને એક બાજુ મૂકી દઈશું. જ્યારે આપણી ડીશ આખી પ્રિપેર કરીશું છેલ્લે એ હું તમને બતાવીશ. તો રાઈસ અહીંયા રેડી છે, જેમાં આપણે યુઝ કરવાના છીએ બરીટો બાઉલમાં. ઓકે, તો એને મૂકી દઈશું બહાર. અહીં આપણે હવે સાલસા રેડી કરીશું. એના માટે ઓલિવ ઓઇલ આજે યુઝ કરીશું. તમારી જોડે જે બી હોય તમે યુઝ કરી શકો. તો ઓઇલ મૂકી દીધું છે એક બાજુ. લસણ નાખીશું. ફાસ જ રાખવાનો ગેસ, પછી જરૂર પડે તો ધીમું આમાં કરીશું. લસણ, આદુ, મરચું લઈશું, સોતે કરીશું બરાબર. સાલસા રેડી બી મળતો હોય છે, આપણે ઘરે બનાવીશું. ડુંગળી નાખી દઈશું. મેં 4 ડુંગળી અને 4 ટામેટાં રેડી કરી મૂક્યા છે. તો જેમ જેમ જરૂર પડે એમ વાપરવાની છે અને તમારે જે રીતે જેટલી ક્વોન્ટિટી બનાવવાની હોય એ રીતે તમારે યુઝ કરવાનું. બરાબર સોતે થવા દઈશું. ફાસ્ટ જ છે. અહીંયા આપણી ડુંગળી સોતે થઈ ગઈ છે. ડુંગળી સોતે થઈ જાય એટલે આપણે ટામેટું નાખી દઈશું. અહીંયા આપણે ટામેટું નાખવાનું, સોતે કરવાના. સાથે આમાં છે ને થોડું કેચઅપ નાખીશું. કેચઅપ એકદમ ફાસ્ટ, કેચઅપનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે. તો થોડુંક કેચઅપ નાખીશું. તો અહીંયા આપણે કેચઅપ નાખ્યો. હવે ચીલી ફ્લેક્સ નાખીશું થોડોક, કેમ કે કેચઅપમાં ને બધામાં મીઠું હોય એટલે મીઠું ટેસ્ટ કરીને નાખજો. જલ્દી બહુ ઉતાવળમાં નખાઈ ના જાય. કાળા મરીનો પાવડર છે અહીંયા. અહીં નાખવાના આપણે ઇટાલિયન સિઝનિંગ છે મારી જોડે. બહુ જ બધા દાણા નાખવાના આમાં.
અને જીરા પાવડર નાખી શકો તમે જો તમને ગમતું હોય તો. આ કટરમાં કર્યા એટલે મસ્ત ઝીણું સરસ જે આપણને જે ફોર્મમાં જોવો છે ને એવું જ છે આવી. એટલે જો હાથથી કટ કરીએ ને તો પાછું આ બધું મોટું મોટું લાગે એટલે કટરમાં કરી દેવાનું, પીસ કરી લેવાનું, જે જોઈતું હોય નાખવાનું. બરાબર છે ટેસ્ટ. અહીં આપણું સાલસા રેડી થઈ ગયું છે. એને અહીંયા બાઉલમાં કાઢી દઈએ આપણે. જેમ જેમ બનતું જાય એમ અહીંયા આપણે રેડી કરતા જઈએ અને છેલ્લે પછી સર્વ કરીને હું તમને બતાવું કેવી રીતે સર્વ કરવાનું છે. ટેસ્ટ બી યમ્મી છે, લુક બી એકદમ યમ્મી બન્યું છે. હવે ટર્ન છે રાજમાનું. જે રાજમા બોઇલ કરી મૂક્યા છે ને એની મસ્ત મજાની પેસ્ટ બનાવી હોય તો પેસ્ટ બી બનાવી શકો. જ્યારે રોલ કરી ટોર્ટિલામાં લગાવતા હોય ત્યારે બધા ક્રશ કરી લેતા હોય છે. આપણે ક્રશ નહીં કરીએ, એને થોડું હાથથી જ ભાગીને અહીંયા એ રીતે પેસ્ટ રેડી કરી દઈશું આપણે. તો હવે આ રાજમાનો વારો છે. અહીંયા છે ને મેક્સિકન ડીશ છે ને બધામાં લસણ આદું આ બધું તો પડશે જ પડશે એમ, અને વધારે પ્રમાણમાં હોય એટલે અહીંયા આદું લસણ સૌથી પહેલાં નાખીશું. થોડી ડુંગળી રહેવા દઈશું, હજુ વપરાશું આપણે. ડુંગળી સોતે કરી લેવાની. નાખીશું ટામેટું, થોડુંક મરચું નાખીશું, બહુ તીખું કેમ કે મરચું એકદમ તીખું છે એટલે મેં બહુ સમાર્યા નથી. સ્વાદ પ્રમાણે મીઠું, કેમ કે આમાં ઓલરેડી બોઇલ કરતી વખતે મેં મીઠું નાખ્યું છે. આપણી ડુંગળી, ટામેટું અને આદુ લસણની પેસ્ટ અને થોડુંક મીઠું, એના પછી આ રીતે રેડી થાય એટલે પછી નાખી દેવાનું કેપ્સિકમ. એ બી મેં કટરમાં જ કટ કરીને રાખ્યું છે. અને નાખી દઈશું કોર્ન. જે બતેલું ખૂચેલું જે બી હોય ને, જે બી નહીં, આ તો રહેવા દઈશું, હજી એની જરૂર છે. આને છે ને મેશ કરતાં હાથથી જ મેશ કરતાં જઈએ આપણે ઝીણું ઝીણું. એને આપણે બ્લેન્ડ નહીં કરીએ, એટલે જેટલી જરૂર હોય એટલું તમારે નાખવાનું અને પછી મસાલા કરવાના. તો અહીંયા મેશ કરીને આપણે નાખ્યા. હવે આમાં આપણે મસાલો કરીએ. તો સૌથી પહેલાં આપણે મીઠું તો ઓલમોસ્ટ નાખ્યું છે, પણ સૌથી પહેલાં આપણે લીંબુ નીચોવી દઈએ. ફટાફટમાં રહી જાય એ રીતનું છે બધું. તો એક લીંબુ નીચોવી દઈશું આપણે. પેલું જો આ રેડ પેપરને એવું ના હોય તો તમે પેલું બી વાપરી શકો, એવું જરૂરી નહીં કે આ જ નાખવાનું, પણ જો હોય તો આ વાપરવાનું. આ મિક્સ હબ છે બધા, એ નાખી દીધા. એ જીરા પાવડર છે થોડું નાખીશું. કારા મરીનો પાવડર છે અહીંયા, એ થોડું નાખીશું. થોડુંક કેચઅપ નાખીશું. કેચઅપ આવે ને એટલે બધા ટેસ્ટ છે ને બેલેન્સ થઈ જાય. કંઈ આગું પાછું હોય, કંઈ રહી ગયું હોય તો એ બધું કેચઅપથી બેલેન્સ થઈ જશે. ટેસ્ટ કરી લેવાનું, જે ઓછું લાગે ફરીથી તમે નાખી શકો અને બને એટલું આમ ભાગીને જ લેવાનું. અને જો ટોર્ટિલા ઉપર પેસ્ટ બનાવીને કરવાની હોય, આ જ સેમ હોય બધું મટીરિયલ. બરીટો રેપ બને ને એમાં બી, એમાં પનીર અથવા ટોફુ એ બી તમે યુઝ કરવાનું હોય. કોઈ વાર મોકો મળે તો એ બી બનાવીશું આપણે. અત્યારે આ બને છે એટલે આની વાત કરીએ. તો ઓલમોસ્ટ આપણું રાજમાવાળું પેસ્ટ બી રેડી છે. અહીંયા કોથમીર થોડી નાખી દઈએ અને ત્યાં ચાલો અજવાળામાં હું તમને બતાવું. ટેસ્ટ એકદમ પરફેક્ટ થયું છે. જો રેડી કરીને આ રીતે બાઉલમાં બધું સેટ કરતા જઈએ આપણે. એકચ્યુઅલી મેક્સિકન જે રિયલ ઓથેન્ટિક હોય ને એમાં તો એ લોકો ચિકન ને કેટલું બધું યુઝ કરતા હોય, જે આપણે ખાતા ના હોય કે જોતા બી ના હોઈએ. તો આપણે જે રીતે બનાવીએ, હું આ રીતે બનાવું છું, એ તમારી સાથે શેર કરી રહી છું. હવે અહીંયા પાછા આપણે ફરીથી બીજી પેસ્ટ અહીંયા ગોકામોલી બનાવવાના 2 એવા કાળું લઈ લીધા છે મેં, અને આમાં જ આપણે રેડી કરી દઈએ. તો અહીંયા ટામેટાં જે થોડા ઘણા બચ્યા છે એમાં જ આપણે પીસીને આમ જ રેડી કરી દઈશું. બહુ બીજા વાસણ બગાડીશું નહીં. અહીં એવા કાળુની પેસ્ટ મેં બનાવી દીધી બરાબર. એટલા પાક્યા નહોતા એટલે જુઓ, ઘણી વખતે એકદમ પાકા, જેમ કે હજુ તો કાલે જ લઈને આવ્યા છે. કાલે લઈને આવીએ ને 2 દિવસ બહાર મૂકીએ ને પછી બરાબર પાકે. એમાં આપણે ડુંગળી નાખીશું, ટામેટું ઓલરેડી નાખ્યું હતું, ડુંગળી, એવાકાડો, કારા મરીનો પાવડર, થોડુંક મીઠું અને લીંબુ નીચોવી દઈશું આપણે. અડધું લીંબુ નીચોવ્યું છે મેં. કોથમીર સમારી દઈશું. મેં સમારેલી કોથમીર ફિનિશ થઈ ગઈ. જેણી કોથમીર લઈ લઈએ. ટેસ્ટ કરી લેવાનું મીઠું, લીંબુ જે પ્રમાણે તમારે જોઈતું હોય. અને અહીંયા આપણું ગોકામોલી રેડી થઈ ગયું છે. કોસ્કોમાં રેડી બી મળે છે. હા, જો ઘરે ના બનાવવું હોય તો રેડી, બધું રેડી મળે છે. બોરીટો બાઉલ બી રેડી મળે છે. પણ આમાં આપણને આપણો ટેસ્ટ મળશે. એ લોકો એમાં તમે રેડી લાવીએ છીએ ને તો આપણને એ લોકોનો ટેસ્ટ મળે. જો આ બી રેડી છે.
ઓકે, હવે બધું ફિનિશ થઈ ગયું છે. હવે ફક્ત ને ફક્ત એક આપણે દહીંમાંથી જે બનાવવાના છે પીસ જે રેડી કરવાના છે એમાં એક લેયર માટે એ આ દહીં મેં સવારે એક કપડામાં બાંધી અને મૂકી દીધું હતું. જે કહેવાય ને હંકળ, એ જે શ્રીખંડ માટે આપણે યુઝ કરીએ એવી રીતે આને બાંધીને મૂકી દીધું હતું. અને મેં થોડુંક જ લીધું છે કેમ કે અમે બધા યુઝ નથી કરતા. અહીંયા દહીં છે, દહીંમાં આપણે માયોનીઝ નાખીશું. મારી જોડે અહીંયા ગાર્લિક માયો છે. જે બી હોય જે પડ્યું હોય એ વાપરો તો બી ચાલે, બહુ નહીં નાખવાનું, થોડું તમને જેવું ગમતું હોય એવું નાખો. ઓલરેડી આપણે ફિનિશ બતાવો છે એટલું જ નાખીશું, હલાવી દઈશું. લીંબુ નીચોવી દઈએ. ઓલરેડી બહુ ખાટું નથી, એકદમ મોડું છે દહીં. એમાં નાખીશું મીઠું. મારી જોડે ઓલિવ્સ છે અને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે. ગ્રીન ઓઇલ, બ્લેક ઓલિવ એ તમે કોઈ બી નાખી શકો, નાખી દેવાના જે પડ્યા હોય. કોથમીર ઝીણી ઝીણી સમારી દઈએ, હલાવી દઈએ. અહીંયા એ બી રેડી છે, જ્વાળામાં બતાવું તમને. બહુ જાજુ આમાં કંઈ હોતું નહીં. મીઠું કાળા મરીને એ હોય એકલું તો બી ચાલે, જે અવેલેબલ હોય એ તમારે નાખવાનું. પણ ઓવરઓલ એમ કે આ રીતનું હોય અને આ રીતનું બધું પડતું હોય છે આ આઈટમમાં. મેક્સિકન સિઝનિંગ હોય, ઇટાલિયન સિઝનિંગ હોય, એ બધું આમાં તમે નાખી શકો. અત્યારે મેં ઇટાલિયન સિઝનિંગ વાપર્યું, મેક્સિકન સિઝનિંગ મારી જોડે નહોતું, એના બદલે મેં કાળા મરીનું પાવડર નાખ્યું, એના બદલે મેં રેડ પેપર નાખ્યું, એના બદલે જીરા પાવડર નાખ્યું. એટલે ઓલમોસ્ટ બધું આપણું મેક્સિકન સિઝનિંગમાં જે બી પડે, જે બનતું હોય જે રીતે, એ બધું ઓલમોસ્ટ આમાં આવી ગયું. એટલે મેક્સિકન સિઝનિંગ હાલ હાજર ના હોય, જેમ કે મારી પાસે અત્યારે નહોતું, તો તમે એના બદલે એમાં આ જ બધું આવે તો એ તમારે વાપરી લેવાનું. હવે આપણે છે ને એને કઈ રીતે લેયર કરવાના હું તમને બતાવું. તો અહીંયા હું તમને છે ને મસ્ત આમાં આપણે જેટલા લેયર બનાવવાના છે ને હું તમને બનાવીને સર્વ કરીને બતાવું. સૌથી પહેલાં આપણે છે ને આ જે બ્રાઉન રાઈસનું જે બનાવ્યું છે ને એ આપણે નાખીએ. બાઉલમાં તમે આ રીતે મસ્ત લેયર કરીને મૂકી શકો, પણ હવે એવું નથી કરવાનું. હું ખાલી તમને સર્વ કરી આમાં બતાવું. જેને જેવી રીતે બનાવવું હોય એ રીતે બનાવીને લેશે. થોડો હજુ સાઈડમાં તમારી જોડે કોઈ સલાડ જેમ કે બ્રોકલી હોય ને સોતે કરી લઈ લો, એવા કાઢો હોય તો એના પીસીસ પાડીને સાઈડમાં મૂકો. એ રીતે તમારી મરજી પ્રમાણે જેને જે ભાવતું હોય એ રીતે તમે સર્વ કરી શકો આમાં. તો અહીંયા રાઈસ લઈ લઈએ પહેલાં, પછી આપણે જે રાજમાનું બનાવ્યું છે એ લઈએ. એક લેયર બનાવતા જવાનું, પછી એવા કાઢો મૂકીએ આપણે. ગોકામોલી જે બનાવ્યું છે છોકરાઓને બનાવીને આપજો, બહુ મજા આવે. સિમ્પલ ને સોબર રેસીપી છે, થોડું કટિંગમાં વાર લાગે, બાકી કંઈ બહુ જાજુ છે જ નહીં. હવે દહીંવાળું લઈ લઈએ આપણે, જે હંકડમાંથી આપણે માયોને નાખીને બનાવ્યું છે. એની ઉપર આપણી જોડે જે સાલસા જે આપણે બનાવી છે એ લઈ લઈશું. આપણે થોડા ઓલિવ્સ નાખી દઈશું, ગમતા હોય તો નાખવાના. એમાં થોડું તમે ચીઝ નાખી શકો. ચીઝ નાચોસ સાથે ખાવાની બહુ મજા પડે. તો જો અહીંયા આપણે સર્વ કરી દીધું છે, ગ્લાસમાં કર્યું છે આ વખતે મેં, ખાલી તમને બતાવવા માટે જ. એટલે કહેવાનો મતલબ 5 લેયર થઈ જાય. આપણે 5 વસ્તુ બનાવી છે. નીચે રાઈસ, અહીંયા રાજમાનું, અહીંયા વોકામોલી, અહીંયા જે દહીંનું બનાવ્યું છે ઉપર સાલસા, અને એનાથી આના વડે ખાવાની બહુ મજા પડે. નાચો સાથે ખાઓ તો બહુ મજા પડે. તો હવે રેડી થઈ ગયું છે બધું. બધા પોતપોતાના રીતે બાઉલ રેડી કરશે અને પોતપોતાની રીતે ખાશે, પણ આ રીતનો બાઉલ બને અને એને ખાવાની બહુ જ મજા પડે. એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. એમાં કંઈ ખાસ એવું છે નહીં કે ઇન્ડિયામાં બી હવે તો બધું સિઝનિંગ ને બધું જ મળે છે, એટલે કોઈ એવું છે નહીં. તો એકવાર જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને બતાવજો કે કેવી બની છે. રેસીપી થોડી બી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો. ફરી મળીશું બીજો વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.